સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 17મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1249મો દિવસ થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 900મો દિવસ થાય છે. ગરડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર મહાનુભાવાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે કે સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એનો શો ઉપાય છે? કેવો અદ્ભુત પ્રશ્ન છે કે પહેલું તો આપણને સમજાવવું જોઈએ કે મારામાં જ્યાં જેટલા અવગુણ છે એ અવગુણનું દર્શન થવું જોઈએ. નહીતર ઘણી વખત શું થાય છે કે આપણને આપણામાં રહેલો અવગુણ આપણને અવગુણ નથી લાગતો, પણ કહેવાય છે કે ઘણી વખત એવું માને છે ઘણા બધા કે એ તો મારો ગુણ છે અને ગુણ સમજીને મેં રાખ્યો છે, પણ અવગુણ છે એ જીવનની અંદર આપણને ખૂબ પરેશાન કરે છે અને સામી વ્યક્તિના જીવનની અંદર પણ ગુણિયલ હોવા છતાં એ સંત કે હરિભક્તની વિશે પણ આપણામાં પડેલો અવગુણ છે. એવા જ અવગુણ એમાં વિશેષ કરીને આપણને દેખાતા હોય છે. એટલા માટે થઈને અવગુણને જાણી રાખવો પડે કે આ અવગુણ મારામાં પડ્યો છે. એટલે ગઈકાલના દિવસની અંદર આપણે આના વિશે વિશેષ વાતો કરી હતી. હવે એ જેટલા અવગુણ હોય એ નાશ પામી જાય. સ્વામી કહે છે કે આ અવગુણ કેવા છે કે નાશ પામતા નથી, પણ આપણે જ્યારે એને દબાવીને રાખીએ ત્યારે આપણને એમ લાગે કે મારામાં ક્રોધનો અવગુણ હતો એ પણ નાશ પામી ગયો છે. નાશ તો ક્યારે પામ્યો કહેવાય કે સ્વામી કે ગમે તેવી વાટાઘાટોની અંદર પોતાનું મનનું ધાર્યું ન થાય તે વખતે પણ એને ક્યારેય પણ ક્રોધ ન આવે, અથવા તો બધાની વચ્ચે એને એવો વિચાર પણ ન આવે કે આ લોકો મને જેમ છે તેમ સમજી શકતા નથી, હું જે કંઈ કહું છું એનો એ લોકોએ વિચાર કરવો પડે. આવું આપણા અંતરની અંદર પડેલું હોય છે અને એના કારણે કરીને એ નાશ પામ્યો ના કહેવાય. ભલે કદાચ આપણે જાહેરની અંદર બે શબ્દ કટુ બોલીએ નહીં, પણ અંદરમાં પડ્યો છે એટલે નાશ. એટલે સ્વામી કહે છે કે આપણામાં એ નિર્મૂળ થઈ જવું જોઈએ.
કોઈ જાતનું ગમે તેટલું એને ખેતરની અંદર કહેવાય છે કે એ જે છોડને આપણે નિર્મૂળ કર્યો છે એ છોડને ગમે તેટલું પાણી પાઈએ, ખાતર નાખીએ તો પણ કહેવાય છે કે ઉગવાની કોઈ આશા નહીં. એમ આપણામાં પડેલો જે અવગુણ છે એ અવગુણને પણ આપણે જાણી રાખવો પડે કે આ અવગુણ મારામાં મેં બહાર દેખાય એવી રીતે નથી રાખ્યો, પણ અંદર તો પડ્યો છે. એટલે થોડું ઘણું મનોબળ રાખીને દબાવી દે છે. દબાવેલું છે ને ક્યાં સુધી રહે કે જ્યારે ઘણી વખત કહેવાય છે ને કે જેમ તળાવમાં પાણી ભરેલું હોય ત્યાં સુધી તો પાણી ઘણું બધું આમ આપણને દેખાય, પણ તળાવની પાળ ફાટે ને એટલે જેટલું પાણી ભરેલું હોય બધું જ બારો નીકળીને કંઈકના ખેતરોની અંદર ઉભેલા મોલને ભયંકર નુકસાન પહોંચાડી દે. આપણને લાગે છે કે પાણી તળાવમાં ભર્યું છે તો 12 મહિના સુધી આપણે ઢોર ઢાંખર અને પીવા માટે આપણને કામમાં આવશે, પણ તળાવ ફાટે એટલે પરિસ્થિતિ વિપરીત થઈ જાય છે. એમ આપણામાં પડેલો જે અવગુણ છે એને આપણે દબાવી રાખીએ, પણ ક્યારેક એવી વિચિત્ર પ્રકૃતિના કારણે કરીને દબાવેલો અવગુણ છે ને એ અવગુણ પાછો ઊભો થયા વગર રહે નહીં. એટલે નિર્મૂળ થઈ જવો જોઈએ. જેમ આપણે કહીએ છીએ કે ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર એમનામાં રહેલા જે નાના મોટા સ્વભાવ પ્રકૃતિ આપણને દેખાય છે, પણ બાહ્ય દ્રષ્ટિએ આપણે જોઈએ છીએ, પણ એમને અંતરની અંદર એ દોષ માત્રથી પર છે ને નિર્મૂળ થઈ ગયેલા છે. યોગીજી મહારાજ ઘણી વખત પોતાનું આપણને સ્વરૂપ ઓળખાવતા વાત કરીને કહેતા ને કે ક્રોધ જેવો દોષ તો અમારી દુકાનમાં મળે જ નહીં. હવે જ્યાં દોષ જ નથી ત્યાં આગળ તમે ક્રોધને ગોતવા જાઓ તો મળે નહીં. એમ અહીંયા આગળ મહારાજને મહાનુભાવાનંદ સ્વામી પૂછે છે કે મહારાજ, સત્સંગની અંદર રહીએ છીએ અને જેટલા અવગુણ અમારામાં છે એ બધા નાશ પામી જાય. એક અને બીજી વાત આપણને વાત કરતા કહે છે કે દિન દિન પ્રત્યે ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય એનો શો ઉપાય? એટલે અહીંયા જોઈએ તો આપણને એક પ્રશ્નની અંદર 2 પ્રશ્ન આપણને સમજાવે છે. અવગુણની વાતો તો આપણે ગઈકાલે પણ ઘણી કરી હતી, પણ વિશેષ કરીને આની અંદર આપણે મહારાજને પ્રશ્ન પૂછે છે કે દિન દિન પ્રત્યે એટલે રોજ પ્રતિદિન આપણને ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. કારણ કે ભગવાન ભજવા એટલે ભજભક્તો એટલે કહેવાય છે કે ભગવાનનું ભજન કરવું, ભગવાનની સેવા પરિચર્યા કરવી, જેને આપણને ગઢડા પ્રથમ પ્રકરણના 40ના વચનામૃતની અંદર 9ધા ભક્તિ કહી છે. એવી ભક્તિ આપણામાં દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામી કેમ પામે? યાદ રાખીએ, સાધન કે સાધના કરવી એની અંદર તો ક્યારેય આપણને પોતાના મનની અંદર ધાર્યું ન હોય, વિચાર્યું ન હોય એવો પણ ઘાટ સંકલ્પ થઈ જતો હોય છે. પરંતુ જ્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રત્યક્ષ ભક્તિ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે
એ ભગવાનના સ્વરૂપને વિશે આપણું મન લાગેલું છે, જોડાયેલું છે, એટલે જગત સંબંધી બીજા કોઈ વિચારો આપણી ઉપર આવીને જેને કહેવાય ને કે આવરણ કરશે નહીં. કારણ કે ભક્તિનો રસ એવો છે ને, પણ પ્રગટ ને પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ. આપણે જાણીએ છીએ કે મીરાબાઈ પોતે ભગવાન કૃષ્ણ પરમાત્માની મૂર્તિની ભક્તિ કરતા હતા, પણ મૂર્ત સ્વરૂપ જ માનીને નહીં, પરંતુ સાક્ષાત ભગવાન બાલકૃષ્ણ છે અને એમને હું રોજ નવરાવું, ધોવરાવું, સરસ મજાના શણગાર કરું, ભગવાનને જુદી જુદી પ્રકારના પુષ્પના હાર બનાવી પહેરાવું. એટલે પ્રત્યક્ષ ભાવથી ભગવાનની ભક્તિ કરે ને તો કહે છે કે ભક્તિના આનંદની અંદર દુનિયા ભલે ને જેને જે કહેવું હોય કે પણ એની અસર એનામાં રહે નહીં. અને એ ભક્તિ મીરાબાઈની કેટલી બધી જબરજસ્ત કહેવાય કે દિન દિન પ્રત્યે એમના જીવનની અંદર એ ભક્તિ વધતી ગઈ. તો એ ભક્તિ વધવાનું મૂળ કારણ શું, એનો ઉપાય કયો? આપણે જાણીએ છીએ કે જેની પાસે લાખ રૂપિયા હોય એને એવો ઈચ્છા રહે કે આવતે વર્ષે કમાણી કરશું એટલે બીજા 2 લાખ આવશે, એટલે મૂડીમાં આપણે ત્યાં 3 લાખ થશે. એ વૃદ્ધિનો વિચાર આવે, પરંતુ કહેવાય છે કે ખોટનો વિચાર તો જ્યારે હોના 60 કરીને બેસતો હોય ને ત્યારે જ એને આવે કે મારો આ તો લાભ થવાને બદલે ખોટનો ધંધો ચાલે છે. એમ આપણે પણ ભગવાનની ભક્તિ કરતા હોઈએ તો ભક્તિની અંદર દિન દિન પ્રત્યે આપણી ભક્તિ છે વૃદ્ધિ પામવી જોઈએ. એટલે વૃદ્ધિ પામવી એટલે શું કે વિશેષ દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસથી જેટલી આપણે ભક્તિ કરીએ એ ભક્તિની અંદર સ્વચ્છતાપણું આવે. એમાં આપણને કોઈ પણ પ્રકારનો ભગવાન કે ભગવાનના સત્પુરુષને વિશે મનુષ્ય ભાવ પણ ના આવે. ચરિત્ર ભગવાન ગમે તેવું કરે તો પણ એ ચરિત્રની અંદર મનુષ્ય ભાવની ભક્તિ કરતા કરતા, જેમ સુખદેવજી મહારાજ પોતે ભાગવતની કથા કરે છે એટલે કહેતા કે કથાનું શ્રવણ કરાવે છે, તો એ પણ ભક્તિ છે. પણ એ કથા કહેતા કહેતા ભગવાન વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર રાસલીલાની જે અદ્ભુત કથા લખી છે એને જ્યારે સંભળાવે છે ત્યારે એમના અંતરની અંદર, મનની અંદર કોઈ દિવસ ક્યારેય એવો વિચાર આવ્યો નથી કે ભગવાન થઈને આવું કેમ કરે. જો આત્મારૂપ બન્યા હતા એટલે પહેલું તો એ સમજાય એમને કે ભગવાન તો પરમાત્મા છે, આત્માથી પર છે, અને એવા પરમાત્મા આ લોકની અંદર આવે તો આપણી ભેગા રહે એટલે આપણા જેવા મનુષ્ય ચરિત્ર કરી અને જે તે ભક્તો એ પ્રકારે ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનું સુખનો લાભ લેવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા હોય, એ ભક્તોને ભગવાન એવી રીતે પોતે દયા કરીને લાભ આપે પણ ખરા, પણ એની અંદર ક્યાંય મનુષ્ય ભાવ ન આવે. અને એટલે જ કહે છે ને કે પરીક્ષિત રાજાને શંકા ગઈ પણ સુખદેવજી મહારાજને ના ગઈ. એમ આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર પણ આપણે જોઈએ તો અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને મહારાજ જે ચરિત્ર કરે તે ચરિત્રની અંદર એ અખંડ દિવ્ય ભાવ, કારણ કે બ્રહ્મ અને પરબ્રહ્મની જોડી છે. બ્રહ્મ છે એ પરબ્રહ્મની અંદર જ રમમાણ રહેતા હોય છે
અને બ્રહ્મ છે એ જ પરબ્રહ્મની સાથેનો અતિશય નિકટનો નાતો ધરાવે છે. એટલે આત્મા રૂપે પોતે વર્તતા હોય અને પરમાત્મા તો સ્વયં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. એટલે એમને મનની અંદર ક્યારે પણ એવો વિચાર આવે જ નહીં અને આવ્યો પણ નથી. મહારાજે જ્યારે જ્યારે જે આજ્ઞા કરી તે આજ્ઞાની અંદર ગુણાતીતાનંદ સ્વામી પોતે એક ધારી આજ્ઞા પાળીને ભક્તિની અંદર વિશેષ વૃદ્ધિ થતેલી આપણને દેખાય. પછી ભક્તિ સંબંધી જે કંઈ ક્રિયા કરવાની હોય તો જેમ કહેવાય છે કે જુનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી પોતે કથા વાર્તા કરતા હતા અને તે વખતના સમયની અંદર ઘી વેચવા વાળો એક માણસ ત્યાં આવ્યો હશે. એટલે ઘી ગોળના કોઠારનું સંભાળનાર સંત સભામાં બેઠા હશે અને ત્યાંથી ઊભા થઈને ગયા અને ઘી જોઈ લીધું. જોયા પછી ઘીવાળાની પાસે ત્યાં બેઠા અને થોડી વારમાં ત્યાં આગળ સ્વામી પાસે જઈને કહ્યું કે સ્વામી હવે કથા પૂરી કરો. અને આ ઘીવાળો ઉતાવળ કરે છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે એને જવું હોય તો ભલે જાય, બીજો આવશે, પણ કથા થોડી બંધ કરાય. જો બંને મહારાજના દીક્ષિત સાધુ જ હશે, પણ ગુણાતીતાનંદ સ્વામીની કથા કરવાની જે શ્રદ્ધા છે એ દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામતી જ જોઈ છે. એટલે યોગીજી મહારાજ પોતે એમના અમૃત પ્રવચનની અંદર કહે છે ને કે મહારાજ અને સ્વામીએ એટલી બધી વાતો કરી છે કે આખું બ્રહ્માંડ ભરાય એટલી વાતો કરી છે. હવે આપણે તો સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામીની વાતો 7 પ્રકરણની આપણે વાંચવાનું ચાલુ કર્યું હોય તો રોજ એક પાનું વાંચીએ તો એ લાંબા સમય સુધી ચાલે અને પૂરું થાય એટલે એમ તક ચાલો હવે વાતો વંચાઈ ગઈ. પણ આ તો ગુણાતીતાનંદ સ્વામી તો કહે છે કે આ વચનામૃત 5 જે કીધા છે એ 5 વચનામૃત તો કાયમ આપણે સાંભળ્યા કરીએ. હવે મહારાજે એવી અદ્ભુત વાતો કરેલી છે એ વચનામૃતોની અંદર, એટલે એમને કોઈ દિવસ તૃપ્તિ થતી જ નથી. આ એક ભક્તિનો એક વૃદ્ધિ પામ્યાનો એક વિશ્વાસ છે. એવી રીતે ભગતજી મહારાજની પણ ભક્તિ કેવી. યોગી બાપા પોતે વાત કરતા કે ગુરુ આજ્ઞા યહ વિચારણ્યા, ગુરુની આજ્ઞામાં ક્યારેય વિચાર કરવાનો નહીં. આ પ્રકારે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા યથાર્થ સ્વરૂપની અંદર પાળી અને જેના કારણે કરીને આપણે જાણીએ છીએ કે ભગતજી મહારાજ પોતે સેવા તો કરતા પણ સાથે સાથે સ્વામીની સમાગમની રીત અને વાતો પણ એ પોતે ખૂબ સારી રીતે સાંભળતા. એટલે માત્ર ને માત્ર કે ફૂલનો હાર બનાવો એટલું જ ભક્તિ નથી. ભક્તિના પ્રકાર તો 9 છે ને 9 પ્રકારની અંદર વૃદ્ધિ વિશેષ કરીને પામે તો જ આપણે કંઈક કમાયા કહેવાય. બાકી તો મહારાજે વચનામૃતમાં પણ લખ્યું છે કે સત્સંગ થતા થતા જેવું અંગ બંધાય તેવું ને તેવું અંગ રહે છે. એટલે પછી આવ્યા ત્યારે જેવા હતા એવા ને એવા 50 વર્ષ કાઢી નાખ્યા હોય ને તો એમાં કાંઈ ફેર પડે નહીં. એના અંગ વૃદ્ધિ પામ્યા ના કહેવાય. અંગ કહેતા કે ભક્તિ સંબંધી બધા જ આપણને કહ્યા છે એ બધા જ અંગો વૃદ્ધિ પામ્યા ના કહેવાય. ઘણી વખત તો રિવર્સમાં ગાડી જાય. એટલે જવાનું છે આગળ અને રિવર્સ ક્યાં જાય છે ભાઈ? પણ પ્રકૃતિ આપણી. ત્યારે અહીંયા આગળ આપણને મહાનુભાવાનંદ સ્વામી પોતે પ્રશ્ન પૂછીને કહે છે કે દિન દિન પ્રત્યે, એટલે
આજે આપણામાં જેટલી ભક્તિનો વૃદ્ધિ અને વેગ પકડાયો છે એના કરતા આવતીકાલે આપણને વધારે વેગ પકડાવવો જોઈએ. આપણને ખબર પડવી જોઈએ. જેમ અમારે ત્યાં આગળ રાજકોટની અંદર ચુનીભાઈ ચાતુર્વેદી હતા અને રોજ એની નોકરી કરી અને પાછા ગોંડલ આવી જાય અને ગોંડલની અંદર એમાંય ખાસ કરીને રજાના દિવસોમાં તો હોય જ એટલે રસોડાની અંદર બ્રાહ્મણ એટલે સેવા ખૂબ કરે અને ઉત્સાહનો ધોધ. અને 25 જણા બેઠા એમાંથી 5 જણા બૂમ પાડે ચુનીભાઈ, તો એ 5 જણાને મળી લે અને સેવા કરવાની હોય કરી નાખે. યોગી બાપાએ મને આજ્ઞા કરેલી કે તમારે અહીંયા આગળ જમવાનો ટાઈમ થાય ત્યારે વાસુદેવ હરેનો હાથ પાડવો. એ આપણી સંપ્રદાયની એક પરંપરા હતી. એ પ્રમાણે એ પોતે ખટકો રાખીને યોગી બાપાની આજ્ઞાથી અતિ ઉત્સાહથી કરે, એવું નહીં પાછું મરતા મરતા કાન ધોલાવે, પણ દોડા દોડી તમારે આખા રસોડાની અંદર પ્રેમથી, ઉમંગથી, ઉત્સાહથી મોઢું બગાડ્યા વગર સેવા કરતા. તો આપણને જે યાદ આવે, વર્ષો જૂની વાતો છે, પણ બાપા કે એમ કરી લેતા એટલે. અને એને વિશ્વાસ કેટલો હતો. પરીક્ષા આપીને આવ્યા અને બાપાને કહ્યું કે બાપા આ વખતે આશીર્વાદ આપો, પરીક્ષામાં પાસ થઈ જાઓ. બાપા કે જાઓ આશીર્વાદ છે, લો ધબ્બો, એમ કરીને ધબ્બો મારે. તે આમ કરતા કરતા 8 વખત નપાસ થયા. 8 વખત નપાસ, 9મી વખત ધબ્બો લીધો તોય કોઈ દિવસ બાપાને એમ નથી પૂછ્યું કે બાપા આપ ધબ્બો આપો છો પણ નિષ્ફળ જાય છે, તમે કઈ અંતરથી સાચા આશીર્વાદ આપતા હોય એવું લાગતું નથી. એવું નહીં, પણ એ એમ કે મારે ભલે નપાસ થયો પણ 9 વખત ધબ્બો ખાવાનો તો મળ્યો ને મને. આ પણ એક એમના ઉમંગ, જીવનની અંદર ઉમંગ અને ઉત્સાહ હતો. એમના પિતાજી પણ બોટાદની અંદર શાંતિલાલભાઈ ચાતુર્વેદી, બહુ જૂના હરિભગત, શાસ્ત્રીજી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી, યોગી બાપા, એ જ્યારે પણ ટ્રેનમાં આવવાના હોય અને એમને પોસ્ટકાર્ડનું પત્તું મળ્યું હોય તો અવશ્ય આખા બોટાદની અંદર સામાન્ય રીતે વિરોધ તો હોય જ, પણ વિશેષ વિરોધ હતો. એમાં નિષ્ઠાનપૂર્વક શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજ માટે પાણીની માટલું લઈ આવે. ઘણી વખત તો સ્વામી બાપાને કે બાપા મોડું થયું છે, અમારું બ્રાહ્મણનું ઘર છે, તો તમે જમવા પધારો અને જમીન જાઓ, એવો આગ્રહ કરે. આવી જ રીતે જાળીલા સ્ટેશન ઉપર પણ આપણા સત્સંગી બંધુ હરગોવિંદભાઈ માસ્તર રહેતા, પૂજ્ય ધર્મકુંવર સ્વામીના પિતાના પિતા એટલે દાદા, એ પણ ત્યાં આગળ ઘણી વખત શાસ્ત્રીજી મહારાજ પણ ત્યાં જાળીલા સ્ટેશને ઉતરે. અને એવો જ ટાઈમ હોય તો એમણે રસોઈ તૈયાર કરી જ રાખી હોય, લાડુ, દાળ, ભાત, શાક, રોટલી, ફરસાણ, જે કંઈ કરવું હોય બનાવી રાખ્યું હોય, અને શાસ્ત્રીજી મહારાજ અને સંતો એ જમી લે. અને એ વખતે ત્યાં થોડો આરામ કરીને પછી સ્વામી માટે સારંગપુરથી ગાડું આવ્યું હોય એમાં બેસીને સારંગપુર જાય. એમનો પણ એવો ને એવો ઉત્સાહ. વર્ષો સુધી શરીર સારું રહ્યું ત્યાં સુધી ગોંડલની અંદર એમણે મહાપૂજા કરી છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે સત્સંગની અંદર આવા હરિભક્તો પણ એની ભક્તિની અંદર ઉણપ ન આવે, એ વધતી જ જાય. જે પ્રકારે આયોજન થાય તે પ્રકારે એ ભક્તિ કરતા જ રહે. એટલે એટલા માટે થઈને આપણે સમજી રાખવાનું કે આપણને આ જ્યારે સત્સંગ મળ્યો છે ત્યારે એ સત્સંગની અંદર આપણે જો વિશેષ ભક્તિ કરીએ ને તો એ ભક્તપણાનું આગવું લક્ષણ ગણાય ને એમાં આપણને આનંદ આવશે. એટલે એના માટે થઈને પણ આપણે જાણીએ, જેમ ખસ્તા કહેવાય છે કે ખડોળની અંદર પણ આપણા
એક હરિભક્ત હતા જે પોતે આપણી બધી જ નાની મોટી પ્રતિષ્ઠાની વિધિ હોય, જળજડીનો સમય હોય, અન્નકૂટની અંદર ગોવર્ધન પૂજા હોય, એમાં પણ એ પોતે આવીને કરતા ને કરાવતા. પણ પક્ષ શાસ્ત્રીજી મહારાજનો રાખીને એમણે એ કાર્ય કરેલું. એમ સ્વામી કહે છે કે આપણે પણ દિન દિન પ્રત્યે આ ભક્તિ આપણા જીવનની અંદર વૃદ્ધિ પામે. ગોંડલની અંદર યોગીજી મહારાજ પોતે ત્યાં આગળ સભા મંડપમાં કથા કરે ત્યારે એક બાજુ આ ઉનાળાની સિઝનની અંદર 3-4 ઓરસિયા પથ્થર મૂક્યા હોય, એમાં થોડો થોડો ટાઈમ જેને જેટલી અનુકૂળતા હોય એ પ્રમાણે ચંદન ઘસે. બીજી બાજુ કંઈક વળી કદાચ અનાજ સાફ કરવાનું ચાલતું હોય ચાલે, અને યોગી બાપા કોઈ સંતની પાસે કથા કરાવે, અને આવું ને આવું રાત્રે પણ ચાલે. તો ત્યાં આગળ શાસ્ત્રીજી મહારાજના રૂમની સામે પાણીની 2 મોટી નાણ મૂકેલી હતી, એટલે એની અંદર પાણી ભરી રાખે. અને એક નારાયણ ભગત કરીને હતા, અને એ નારાયણ ભગત પોતે ભણેલા બહુ નહીં હોય, પણ એમને 7 પ્રકરણ ગુણાતીતાનંદ સ્વામીની વાતોના સંપૂર્ણ મોઢે કરેલા, કંઠસ્થ હતા. અને એ એવી રીતે સવાર બપોર સાંજ 3 ટાઈમ સભામાં કલાક બધા બેઠા હોય, તો જમીન આવ્યા હોય એટલે તે વખતે પાણી પીવાની જરૂર પડે એટલે આ ભગત પોતે ત્યાંથી જગ કે કમંડળ લઈ અને 2-3 પાલા લઈ અને બધાને પાણી પાય. યોગી બાપા નારાયણ ભગતની સેવા જોઈને રાજી થતા, કારણ કે માત્ર ને માત્ર ભગવાનની સેવા કરવી એ ભક્તિ નહીં, પણ ભગવાનની સેવા કરનારા ભક્તોને આ પ્રમાણે સાચવીને સેવા કરી લે એ ભક્તિ. એટલે ચુનીભાઈ ચાતુર્વેદી માટે યોગી મહારાજ કહેતા કે અમારે ચુનીભાઈ આવ્યા હોય ને તો હરિભક્તો હચવાઈ જાય. જેને કોઈને દાળ મોળી જોતી હોય, કોઈને શાક મોળું જોતું હોય, કોઈને રોટલી જોતી હોય, બધું જ એ ઉમંગ અને ઉત્સાહથી સેવા કરી લે એટલે મોટા પુરુષનો રાજીપો થાય. તો જો આ બધી ભક્તિના પ્રકાર છે, આવી રીતે પણ આપણે સત્સંગની અંદર જ્યારે જોડાયા છીએ ત્યારે આપણે એકબીજાનો મહિમા સમજીને સેવા કરી લેવી, આ બહુ મહત્વનું, તો વૃદ્ધિ પામે. પણ આ કે ના ભાઈ, આ તો હવે તો શું કેવું વિભાગ પડી ગયા, આ ફલાણો વિભાગ ને આ બીજો વિભાગ ને આ ત્રીજો વિભાગ ને આપણે શું લેવા દેવા. જ્યારે યોગી બાપાના વખતની અંદર આપણે જાણીએ છીએ કે કૃષ્ણકાંતભાઈ અને હર્ષદભાઈ ચાવડા 2 યુવકો સેવામાં રહેલા, અને બાપાએ અમને બધી જ આજ્ઞા કરે. ઉતારે ચા પાણી નાસ્તો પહોંચાડવાનો, ઉતારે ગરમ પાણીની ડોલ પહોંચાડવાની, વાસણ ઉટકવાના, જમવા આવ્યા ત્યારે ઉપર ઉભા રહીને બધાને પ્રેમથી જમાડવાના. એ તો બરાબર છે, પણ પછી તો ત્યાં આગળ કહેવાય છે કે ગોબર ગેસનો એક પ્લાન નાખેલો, એટલે એમાં 2ને કીધેલું કે તમારે ગૌશાળાની અંદર જે ગાયોનું ને છાણ હોય ભેગું કરી અને કુંડીની અંદર નાખીને અંદર ઉતરીને પગ વડે કરીને એકદમ એક રસ થઈ જાય પછી તમારે ડાટો ખોલી દેવાનો. એટલે કહેવાય છે કે આ ગેસ ગોબર ગેસના પ્લાનની અંદર એ છાણ જતું રહે. આવી સેવા પણ એમણે પોતે રાજી ખુશીથી કરી છે. આ બધા ભક્તિના પ્રકાર મહંત સ્વામી મહારાજ અને મુંબઈમાં ભણતા સંતો બધાય વેકેશનની અંદર યોગીજી મહારાજ ગોંડલ બિરાજતા હોય ત્યારે ત્યાં આવે, અને આવે એટલે બાપા ભક્તિ કિશોર સ્વામીને બોલાવે કે એ ભક્તિ સ્વામી આજ શું સેવામાં જોડવાના છે. એટલે ભક્તિ કિશોર સ્વામીને જે કંઈ સેવા બાકી હોય કે, નહીતર કે સ્વામી આપણા ખેતરમાં કાંકરા બહુ છે, એટલે અનાજ વાવવામાં હાથીડું ચલાવવામાં તકલીફ પડે તો કાંકરા વીણી નાખીએ તો બાપા કે બહુ સારું. અને પછી આ બધાય ભણેલા ગણેલા અને મુંબઈમાં ભણતા સંતોને મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી,
કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વર સ્વામી બધાય ત્યાં આગળ જાય અને બેહીને કાંકરા વીણે. હવે કાંકરા વીણાવે ને એ પણ સત્પુરુષ પોતે એમની પાસે એ ભક્તિમાં વૃદ્ધિ પમાડવાનું કામ કરતા. તો જો આપણે યાદ રાખવાનું કે સ્વભાવ અવગુણ તો આપણા બધા નાશ પામે, પણ સાથે સાથે આપણી ભક્તિ પણ વૃદ્ધિને પામતી જાય. એના માટેનો મહાનુભાવાનંદ સ્વામીનો પ્રશ્ન છે અને એ પ્રશ્નનો ઉત્તરની અંદર મહારાજ આપણને જે કંઈ વાત કરવાના છે એ વાતને આપણે આવતીકાલે સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.